નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અહીંયા માતાજીના મઠ એટલે કે આશાપુરા માતાજીના મંદિર દર્શન કરવા આવો છો અને જો તમારે આશાપુરા માતાના મંદિરથી કોટેશ્વર કે નારાયણ સરોવર દર્શન કરવા જવું હોય તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે માતાના મઠથી કોટેશ્વર કેવી રીતે જવું જોઈએ અને જો તમારે ભુજથી ડાયરેક્ટ કોટેશ્વર કે નારાયણ સરોવર જવું હોય તો આજના આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આપણે અહીંયા નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ દર્શન કરવા કેવી રીતે આવવું જોઈએ અને શું છે આની પાછળનો પૌરાણિક ઇતિહાસ એ પણ જાણીશું। અને જો આપણે અહીંયા કોટેશ્વર કે નારાયણ સરોવર આવીએ છીએ તો અહીંયા મંદિરમાં દર્શનનો ટાઈમિંગ શું હોય છે, આપણે કયા સમયગાળામાં અહીંયા આવવું જોઈએ અને હિન્દુ ધર્મના 5 પવિત્ર સરોવરમાંનું એક સરોવરના દર્શન પણ કરાવીશ। અને આજે આપણે જઈશું કચ્છના એવા છેલ્લા ગામ એટલે કે કોટેશ્વર અને ત્યાંથી આપણે પાકિસ્તાનની બોર્ડર પણ નિહાળીશું। તો ચલો વિડીયોને કરીએ શરૂઆત, પરંતુ એની પહેલા જો તમે અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલી આ બેલ આઇકનને ઓન પણ કરી નાખજો, કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઈક નથી કરતા। તમારું એક લાઈક એ અમને ઘણું બધું મોટિવેશન એ આપતું હોય છે, એટલે વિડીયોને જલ્દીથી લાઈક કરીને નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો। અને જો તમારે ભુજ જેવા શહેરથી કોટેશ્વર કે નારાયણ સરોવર જવું હોય તો તમારે ભુજના એવા GSRTC ના બસ સ્ટેન્ડથી તમને ટોટલ દિવસની 4 થી 5 બસો એ ચાલતી જોવા મળી જશે। એમાં તમે સફર કરીને આરામથી અહીંયા માતાના મઢ, નારાયણ સરોવર કે કોટેશ્વર આવી શકો છો। અને એની આ ધ્યાન દોરવા જેવી વાત કહું તો અહીંયા દિવસની ખાલી આ 5 બસો અહીંયા ચાલે છે અને આ 5 બસો અહીંયા 3 કલાકના સમયગાળામાં ચાલતી હોય છે, એટલે તમે આ બસોમાંથી તમને જે બી બસ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને ડાયરેક્ટ નારાયણ સરોવર અને કોટેશ્વર આવી શકો છો। અને જો તમને કોઈ બાય ચાન્સ આ બસો ના મળે તમે સૌપ્રથમ બસમાં સફર કરીને આવી જાઓ માતાજીના મઢ, અને માતાજીના મઢથી તમને ઘણી બધી એવી શેરિંગ ટેક્સી ચાલતી જોવા મળી જશે જેમાં તમે સફર કરીને આરામથી એ નારાયણ સરોવર કે કોટેશ્વર પહોંચી શકો છો। એની માહિતી હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ, કેમ કે દર વર્ષે ઘણા બધા ભક્તો અહીંયા માતાજીના મઢ દર્શન કરવા માટે આવે છે અને અહીંથી દર્શન કરીને એ કોટેશ્વર અને નારાયણ સરોવર દર્શન કરવા માટે આગળ જતા હોય છે। અને જો તમારે અહીંથી બસમાં સફર કરીને ન જવું હોય તો તમે ડાયરેક્ટ ભુજથી જ એ પ્રાઇવેટ ઓટો કે પ્રાઇવેટ ઇકો તમે બુક કરી શકો છો। તમને અહીંથી પ્રાઇવેટ ઇકો અને ઓટો ભુજના એવા બસ સ્ટેન્ડના બહારથી તમને બધી ગાડીઓ ચાલતી જોવા મળી જશે। જો તમે 4 થી 5 લોકો હો તો તમે આ ઓટો કે એની આ કાર પણ રેન્ટ પર લઈ શકો છો। એની આ કારનું ભાડું 2000 થી 2500 રૂપિયા આસપાસ લેતા હોય છે અને તમને કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર અને માતાનો મઢ એવી આ 3 જગ્યા તમને ફેરવીને પરત અહીંયા ભુજ લાવતા હોય છે। એટલે જો તમારે ભુજથી GSRTC બસમાં સફર કરીને જવું હોય તો તમે એની ટિકિટ એ ભુજના પ્લેટફોર્મ નંબર ઉપરથી જ લેવી પડશે કે બસની અંદરથી પણ તમે એ ટિકિટ લઈ શકશો। અને જો તમારે આ 3 કલાકનું વેઇટિંગ ના કરવું હોય તો તમે સૌપ્રથમ આવી જાઓ GSRTC બસમાં સફર કરીને માતાના મઢ, અને માતાના મઢથી તમે આરામથી અહીંયા કોટેશ્વર અને નારાયણ સરોવર જઈ શકશો, કેમ કે તમે માતાના મઢ એટલે કે આશાપુરા માતાજીના દર્શન કરીને જેવા મંદિરની બહાર આવશો તો વચ્ચે અહીંયા એક મોટું ચોક છે, ત્યાં બધી તમને એવી GSRTC બસો અને અહીંની પ્રાઇવેટ ટેક્સીઓ એ ચાલતી જોવા મળતી હોય છે, પરંતુ અહીંયા GSRTC ખૂબ જ ઓછી ચાલે છે માતાના મઢથી એક કોટેશ્વર અને નારાયણ સરોવર માટે, પરંતુ અહીંથી માતાના મઢથી એ તમને કોટેશ્વર અને નારાયણ સરોવર માટે એ ડાયરેક્ટ ટેક્સી ચાલતી જોવા મળતી હોય છે। અને આ ટેક્સી તમારે અહીંયા શેરિંગ પણ હોય છે અને તમે અહીંયા આ પ્રાઇવેટ ટેક્સી પણ એ રેન્ટ ઉપર લઈ શકો છો। જો તમે અહીંથી પ્રાઇવેટ ટેક્સી લો છો તો તમને 1500 રૂપિયામાં જ આરામથી આ નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ ફેરવીને એ પરત અહીંયા તમને માતાના મઢ ડ્રોપ કરતા હોય છે। અને જો તમારે આ પ્રાઇવેટ ટેક્સીમાં સફર ન કરવો હોય તો તમે એની આ શેરિંગ ટેક્સીમાં પણ સફર કરી શકો છો। જો તમે અહીંયા શેરિંગ ટેક્સીમાં સફર કરો છો તો તમે પાસે અહીંયા પર પર્સન માતાના મઢથી કોટેશ્વર જવાના અને નારાયણ સરોવર જવાના એ 100 રૂપિયા અહીંયા ચાર્જ લેતા હોય છે, પણ જો તમારે અહીંયા નારાયણ સરોવર કે કોટેશ્વરથી પરત પણ આવવું હોય તો તમારી પાસે અહીંયા 200 રૂપિયા ચાર્જ કરતા હોય છે, કેમ કે આવવાનું અને જવાનું આ બંને ભાડું તમારી પાસે અહીંયા 200 રૂપિયા લેતા હોય છે। કેમ કે અહીંયા માતાના મઢથી આ કોટેશ્વર અને નારાયણ સરોવર એ ટોટલ 60 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે અને આ 60 કિલોમીટર અંતર કાપતા તમને ટોટલ અહીંયા 1 કલાક જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે, એટલે 1 કલાક તમારો જવાનું અને 1 કલાક તમને અહીંયા પરત આવતા લાગતો હોય છે। તો ચલો આપણે આ ટેક્સીમાં સફર કરીને જઈશું નારાયણ સરોવર અને કોટેશ્વરની સફરે।
અને માતાના મઢથી કોટેશ્વર જતા રસ્તામાં તમને આ ખૂબ જ સુંદર સુંદર આ દ્રશ્યો અને નજારાઓ પણ તમને જોવા મળતા હોય છે. તમે એનો પણ આ એક આનંદ લઈ શકશો, કેમ કે અહીંયા તમને રસ્તામાં ઘણી બધી એવી પવન ચક્કીઓ, દરિયાઈ મીઠાના અહીંયા પર્વતો તમને જોવા મળતા હોય છે. અને ફાઇનલી હવે પહોંચી ગયા હતા નારાયણ સરોવર અને કોટેશ્વરની બિલકુલ નજીક. જોઈ શકો છો આ ગેટ જ્યાંથી આપણે નારાયણ સરોવર અને કોટેશ્વર જવાના આ સુંદર પુલને આપણે પાર કરીશું. જોઈ શકો છો અહીંનો આ વ્યૂ કેટલો સુંદર છે અને અહીંથી આ કેટલું સુંદર દેખાય છે આ આપણું આ નારાયણ સરોવર. અને સવારે 11 વાગે નીકળ્યા હતા માતાના મઢથી, એટલે 12 વાગે આસપાસ પહોંચતા જ નારાયણ સરોવરમાં જે મંદિર છે એ અહીંયા 12 વાગે આસપાસ બંધ થતું હોય છે. એટલે અમે સૌપ્રથમ દર્શન કરીશું કોટેશ્વર મહાદેવના, જે અહીંયા નારાયણ સરોવરથી આગળ એ ખાલી 2 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને સામે તમે જે મંદિર જોઈ રહ્યા છો એ જ મંદિર છે અહીંયા કોટેશ્વર મહાદેવનું. ચલો સૌપ્રથમ જઈએ આપણે કોટેશ્વર મહાદેવ. જો તમે અહીંયા બસમાં આવો છો તો તમને બસવાળા ભાઈ અહીંયા ડ્રોપ કરતા હોય છે, અને જો તમે અહીંયા ટેક્સીમાં આવો છો અને જો તમે અહીંયા ખાલી ટેક્સી આવવાની અને જવાની કરાવી હોય તો જ અહીંયા એ ટેક્સીવાળા ભાઈ એની ગાડી અહીંયા પાર્કિંગમાં પાર્ક કરીને તમારા માટે વેઇટ કરશે. અને જો તમને હું સાચી વાત કરું તો તમે જ્યારે પણ કોટેશ્વર કે અહીંયા નારાયણ સરોવર આવો છો અને જો તમારી પાસે કોઈ પર્સનલ વ્હીકલ નથી તો તમે અહીંયા આ શેરિંગ ટેક્સીમાં સફર કરીને આવી શકો છો. પરંતુ જો તમે શેરિંગ ટેક્સીમાં વન વે આવશો તો તમને અહીંયા પરત જવામાં એ થોડી તકલીફ પડી શકે છે, કેમ કે અહીંયા આ બસો 3-3 કલાકના અહીંયા ફેરમાં ચાલતી હોય છે. એટલે તમને અહીંયાથી કોટેશ્વરથી એ પરત માતાના મઢ કે ભુજ જવા માટે એ ખૂબ જ વેઇટ કરવો પડી શકે છે. અને એના કરતા સૌથી બેસ્ટ એ છે કે તમે જે ટેક્સીમાં અહીંયા આવો છો એ શેરિંગ ટેક્સીમાં તમે સફર કરીને પરત આ બધું ફરીને એ માતાના મઢ જઈ શકશો. અને આ તો વાતથી આપણે અહીંયા કેવી રીતે આવવું જોઈએ, તો ચલો આપણે જઈએ સૌપ્રથમ દર્શન કરવા કોટેશ્વર મહાદેવના. અને આ મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિરનું જે શિવલિંગ છે એની સ્થાપના દેવોએ રાવણ સાથે છલકપટ કરીને આ શિવલિંગની સ્થાપના અહીંયા જ કરાઈ હતી. એટલે કે રાવણ દ્વારા અહીંયા આ શિવલિંગને જ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારથી આ શિવલિંગ અહીંયા એ સ્થિત છે. અને અહીંયા આ કોટેશ્વરનો ઇતિહાસ એવું પણ કહે છે કે કોટેશ્વર એક અહીંયા બંદર હતું અને જ્યાં ચીની યાત્રાળુ યુ અને શ્યાંગ આ બંદરની શોધ કરી હતી એમ અહીંયા મનાય છે. અને એ વખતે આ સ્થળે શિવ મંદિર અને પાશુપત સાધુઓ હોવાનો અહીંયા હ્યુ અને સ્વાંગે એમના લેખોમાં ઉલ્લેખ કરેલો છે. અને હાલમાં આ બંદરની પ્રાચીન મહત્તા નાશ પામી છે. આ સ્થળનું પ્રાચીન મંદિર તદ્દન નાશ પામ્યું છે અને એની કશી નિશાનીઓ જળવાઈ નથી. અને કોટેશ્વર મંદિર નજીક સમુદ્રના કાંઠે આજે પણ તૂટેલા મંદિરોના અવશેષો અહીંયા તમને જોવા મળતા હોય છે. અને આ કોટેશ્વર એ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અહીંયા આવેલું છે. અને એવું પણ કહેવાય છે ભારત પાકિસ્તાનના સરહદે વસેલું આ ગામ એટલે કે કોટેશ્વર. અને સમુદ્ર કાંઠે આવેલું આ સ્થળ અહીંયા પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. અને હિન્દુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. અને કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું આ અંતિમ ગામ પણ છે. અને ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ અહીંથી શરૂ થતી હોય છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીં રાત્રે કોટેશ્વરથી આ કરાચી ગામની એ લાઇટો પણ તમે રાત્રે નિહાળી શકો છો. અને તમને મંદિરની બાજુમાં જ અહીંયા સુરક્ષા દળની ચોકી પણ જોવા મળતી હોય છે, એટલે કે BSF ની તમને ચોકી પણ જોવા મળતી હોય છે. અને તમને અહીંયા આ દરિયા કાંઠે એક નાનું બીજું મંદિર પણ જોવા મળે છે, તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. અને એવું કહેવામાં આવે છે કે કોટેશ્વર મહાદેવનું જે જૂનું મંદિર છે એ આ જ મંદિર અહીંયા ગણાતું હોય છે. તમે અહીંયા પણ દર્શન કરીને આખું આ કોટેશ્વર ફરીને અહીંયા આરામથી 2 કલાકમાં એ નારાયણ સરોવર એ જઈ શકશો. એટલે તમે જે ટેક્સીમાં કે શેરિંગ ટેક્સીમાં સફર કરીને કોટેશ્વર આવ્યા છો એ ટેક્સી તમને અહીંયા નારાયણ સરોવરની બહાર એ ડ્રોપ કરતી હોય છે. તમે અહીંથી આ ચાલીને આરામથી અહીંયા નારાયણ સરોવર આવી શકો છો. અને આ મંદિર અહીંયા વહેલી સવારે 6 વાગ્યા ખુલે છે, જે અહીંયા બપોરે 12 વાગે બંધ થતું હોય છે. અને પછી આ મંદિર અહીંયા સાંજે 4 વાગે આસપાસ ખુલે છે, જે રાત્રે 8 વાગે અહીંયા બંધ થતું હોય છે. અને આ મંદિરમાં જો તમારે આરતી કરવી હોય તો એની આરતી અહીંયા સવાર 7 વાગે અને સાંજે 7 વાગે થતી હોય છે. અને જો તમારે અહીંયા આ નારાયણ સરોવરમાં રાત રોકાવું હોય તો પણ તમને અહીંયા રહેવા માટે એવી સારી ધર્મશાળાઓ અહીંયા ઉપલબ્ધ થઈ જતી હોય છે. અને જો તમારે અહીંયા સારું ભોજન જમવું હોય તો તમને અહીંયા ટ્રસ્ટ દ્વારા જ અહીંયા ભોજન જમાડવામાં આવે છે, ત્યાં તમે ભોજન પણ કરી શકો છો. અને વાત કરું આ નારાયણ સરોવરની તો આ નારાયણ સરોવર એ હિન્દુઓના પવિત્ર યાત્રાધામોમાંનું એક અહીંયા યાત્રાધામ ગણાતું હોય છે. શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા 5 પવિત્ર તળાવોમાંનું એક તળાવ અહીંયા નારાયણ સરોવર પણ ગણાતું હોય છે.
છે અને આ નારાયણ સરોવરનો અર્થ એ થાય છે કે ભગવાન વિષ્ણુનું સરોવર. અને પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી આ નારાયણ સરોવર નજીક આવેલા એવા દરિયામાં જ ભરતી હતી અને આ સરોવરને પોતાની પાણી વડે ભરી દેતી હતી. આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો તમને જોવા મળતા હોય છે. અને એવું કહેવાય છે કે રાવ દેસરજીની ત્રીજા રાણીએ આ મંદિરો અહીંયા બંધાવ્યા હતા અને સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવતા હોય છે. અને હિન્દુઓના પૌરાણિક કથાઓ પ્રમાણે 5 પવિત્ર સરોવરોના જૂથને પંચ સરોવર કહેવામાં આવે છે. જે 5 સરોવરોમાં એક માન સરોવર, બિંદુ સરોવર, પંપા સરોવર, પુષ્કર સરોવર અને 5મું આ નારાયણ સરોવર ગણાતું હોય છે. એટલે અહીંયા ભારતભરથી ઘણા ભાવિ ભક્તો અહીંયા આ નારાયણ સરોવરના દર્શને આવતા હોય છે. જોઈ શકો છો આ નારાયણ સરોવર અહીંયા કેટલું સુંદર દેખાય છે. અને જોઈ શકો છો આ રહ્યું મંદિર. પણ હાલમાં આ મંદિર અહીંયા બપોરના કારણે બંધ હતું એટલે અહીંયા અમે દર્શન ના કરી શક્યા. પરંતુ જો તમે અહીંયા વહેલા આવો છો અને જો તમે અહીંયા 4 વાગ્યા પછી આવો છો તો તમે અહીંયા સ્થિત આ મંદિરના દર્શન પણ કરી શકશો. અને તમે આવી રીતે જ આખું નારાયણ સરોવર ફરીને પરત તમારી ટેક્સીમાં સફર કરીને આરામથી અહીંયા માતાના મઢ આવી શકો છો. અને માતાના મઢથી તમે પરત તમારે એ ભુજ કે તમારે જે જગ્યાએ જવું હોય એ ત્યાં તમે સફર કરી શકો છો. અને માતાના મઢથી એ છેલ્લી બસ રાત્રે 8:15 ચાલે છે ભુજ માટે, જે આપણને ભુજ રાત્રે 11 વાગ્યા આસપાસ પહોંચાડતી હોય છે. અને જો તમારે અહીંયા માતાના મઢથી બસમાં સફર કરીને ભુજ જવું હોય તો એનો પણ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે, જેમાં અમે ભુજથી માતાના મઢ અને માતાના મઢથી ભુજ માટે ચાલતી એવી ટોટલ GSRTC બસોનું એ લિસ્ટ આમાં આપેલું છે. જો તમારે એ વિડીયો જોવો હોય તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. અને જો તમારે કચ્છના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોઈતા હોય તો તમે સૌ પહેલા વિડીયોને એક લાઇક કરીને નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે હું તમારા માટે આવા જ આ ભુજમાં, કચ્છમાં આ ફરવાલાયક જગ્યાઓના વિડીયો જલ્દી લાવતો રહીશ. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી માં આશાપુરા.